વર્ષોથી ચામર પૂજાનું અનોખું મહત્વ છે। આજે ભુજમાં રાજવી પરિવાર દ્વારા ચામર પૂજા કરવામાં આવી હતી। રાજવી પરિવારના ભાયાતો દ્વારા આજે ચામર સવારી નીકળી હતી। ભુજના પ્રાગમાઇલ ખાતે મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન કરાયું હતું। જૂની પરંપરા મુજબ માતાજીની ચામર પૂજા કરવામાં આવી હતી। આ ચામર માતાના મઠ જશે આજે તેરા ઠાકોર સાહેબ, જોરાવરસિંહ જાડેજા, સાવતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ। પાંचम जो ॾींहुं आहे अने दुख जी ॻाल्हि आहे कि कोविड जी बीमारी आहे, पर तोए जेको थोरा घणा माता जी जा सेवको इन खे सेवा कइजी वे ने आई मिले આવ્યા हुयो। आमजो भेण जो आभार मानातो ने शाबाशी ॾियातो। बेस्ट विशेस। नामदार मारो श्री પ્રાગમલજી સાહેબ ત્રીજા સવાઈ બહાદુર જ્યારે અહીંયા બિરાજમાન છે, એમના સમક્ષ હું કચ્છ રાજ ઇતિહાસની જો વાત કરું તો આ જે પરંપરા છે 450 વર્ષથી ચાલી આવે છે। જ્યારથી ભુજની સ્થાપના થઈ ત્યારથી આ પરંપરા ચાલે છે। અમારા વડીલો જે જામ જાડાજી હતા ને જાડાજીને લાખોને લખિયાર જે દત્તક લીધા, લાખાજીને દત્તક લીધા હતા, ત્યાર પછી અમારી જ્યારે જાડેજા અટક લાગી ને અમે કચ્છમાં આવ્યા ત્યારે લખિયાર વેરામાં રાજગાદી સ્થાપી। 10 પેઢીઓએ લખિયાર વેરામાં રાજ કર્યો ને 18 પેઢીઓએ અહીંયા ભુજની અંદર ગાદી ઉપર સંભાળી। અત્યારે અમારા મહારાવશ્રીજી અત્યારે લોકશાહી છે છતાં પ્રજાના હૃદય ઉપર આજે રાજ કરી રહ્યા છે। ત્યારે હું જો આપને વાત કરું તો આજે પણ મહારાવશ્રી જે અમારી જૂની પરંપરાઓ છે આજે પણ નિભાવી રહ્યા છે। એમાં આજે પરંપરા જે છે એમાં આ ચામર પૂજા, કેમ કે કચ્છના જે રાજા છે મહારાવ છે હંમેશા પોતાને માતાજીના સેવક માનતા આવ્યા છે। તો આજે જે અહીંયા ચામર પૂજા થઈ, આ જે ચામર જે છે એ મોરપીંછમાંથી બને છે। અહીંયા માતાજીને ચડાવવામાં આવે છે, અહીંયા પૂજા કરવામાં આવે છે ને પછી ચામર લઈ અને પહેલાં ગાડામાં રથમાં આ ચામર માતાના મઢ જતી, એટલે આ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આજે પણ એ પરંપરા નિભાવે છે। આજે મહારાવશ્રી હંમેશા પૂજન કરતા, પણ મહારાવશ્રીની તબિયત નાજુક હોવાથી એમણે એમના પ્રતિનિધિ તરીકે તેરા ઠાકોર સાહેબની નિમણૂક કરી। તેરા ઠાકોર સાહેબ પણ એક નજીકના રાજવી પરિવારના સભ્ય છે। હવે આપણે મહારાવશ્રી એમને નિમણૂક કરી છે અને જાય। અને એક પરંપરા એવી પણ છે કે જે વ્યક્તિ અહીંયા પૂજન કરે, જે વ્યક્તિ અહીંયા ચામર પૂજા કરે એ વ્યક્તિ ત્યાં પથરી અને ચામર પૂજન કરી શકે માતાના મઢ। એટલે અહીંથી અમારા ઠાકોર સાહેબ મયુરધરસિંહજી ત્યાં પૂજન કરવા જઈ રહ્યા છે। અત્યારે વિદાય આપી આપે એ બધો કાર્યક્રમ બધો નિહાળ્યો અને આ રીતે આ એક પરંપરાઓ જેટલી છે એ બધી આજે પણ મહારાવશ્રી નિભાવે છે। કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એક અમારી પ્રથા છે કે કોઈને કાંઈ કહેવાનું ન હોય, બધા સ્વયંભૂ અહીંયા ભાયાત છે, બધા આગેવાનો છે, બધા અહીંયા હાજર થઈ જાય છે। એ રીતે આજે અમારા જે ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ શ્રી જોરાવરસિંહજીભાઈ, રોવા ઠાકોર શ્રી પુષ્પેન્દ્રસિંહજી, ડેપર ઠાકોર શ્રી કૃતારસિંહજી, કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ, કુંવરસિંહ ઇન્દ્રજીતસિંહજી, તેમજ અમારા ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ શ્રી શંભુભાઈ જોશી અને બધા આગેવાનો અહીંયા પધાર્યા છે।